બેક ટુ આ ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સ્વસ્થ છો, તંદુરસ્ત છો, મોજમાં હશો, લાઈફ એન્જોય કરી રહ્યા છો. તો જય શ્રી રામ, જય માતાજી. ભગવાનના નામની સાથે શરૂ કરીએ આજનો નવો બ્લોગ. સવારના 8:30 અને ટાઈમ થઈ ગયો છે બ્રેકફાસ્ટ લેવાનો. મેડમ રેડી કરી રહ્યા છે બ્રેકફાસ્ટ અને આપણું ટિફિન. તો मैडम जी रेडी है आपका? रेडी है? अच्छा चलो, जय सियाराम. जय सियाराम, जय माताजी, जय કૃષ્ણ દેવ, સીતારામ. ચલો બધા ચા ભાખરી ખાવા. ચાલો મોર્નિંગ બ્રેકફાસ્ટ લેવા મેડમ બધાને આમંત્રિત કરી રહ્યા છે. કોઈને હજુ બાકી હોય તો બ્રેકફાસ્ટ કરવા આવી જાઓ. બને છે मैडम जी जी। क्या बनाया आज टिफिन में? टिफिन में सेव टमाटर की सब्जी। अरे यार, तो टिंडोरा था, टिंडोरा खाऊं? नहीं नहीं, उससे अच्छा ये है. चलेगा चलेगा. चलो બ્રેકફાસ્ટ લઈ લઈએ. ભાખરી બની રહી છે ગરમા ગરમ. મોજું પાછો બ્રેકફાસ્ટ લઈને જોડાયેલા રહેજો. છે ઓફિસ જવાનું. આપણે મોર્નિંગનું બ્રેકફાસ્ટ લઈ લીધું છે ચકાચક. મેડમ લાગી ગયા છે એમના કામમાં અને યંશુભાઈ જતા રહ્યા છે સ્કૂલે એઝ યુઝ્યુઅલ. તો ચાલો હવે મળું છું ડાયરેક્ટ પાછું રાતના. આવી ગયા છીએ ઘરે. વાગી ગયા છે રાતના 9. ટિફિન લઈને જઈએ છીએ એટલે સીધા રાતના તમને મળીએ છીએ. બપોરના મળવાનો ટાઈમ તો નથી રહેતો. સીધી તોડીને લાવ્યા લાગો છો કેરી? હે? ઘરના આંબાની? કોકના ઘરના આંબાની એમ કયો? બીજાના ઘરના આંબાની. બરાબર છે. શું શોપિંગ કરીને લાયા? બક્કલ. ઓહ, જો ચપ્પલ જો જો. અલી 10 ચપ્પલ છે તારી પાસે? 10-12 તે દિવસે કેટલી બતાવી હતી? આ ઘરમાં પહેરવાની છે? ઓહો હો હો. हाँ शॉर्ट है. पहनी नहीं थी आपने? यहाँ तो बड़ी लगती थी. यहाँ तो बड़ी लगती थी, लेकिन आया आया પછી ખબર પડી ये तो आया तो छोटी है. हाँ એ તો આપણે વાપરવું હોય તો ખાલી થાય, એમનું થોડી ખાલી થાય. 10-12 જોડી ચપ્પલ છે, પાછી એક ચપ્પલ આવી ગઈ છે. હે જો રસોડું સાફ કરશું. તો બોલો, આરામ કરી લો. એ તો બધું રહેવાનું જ છે. બસ એવું વાંધો નહીં. આખું આખું ક્રિસ્ટલ ક્લિયર નહીં કરતા, હે ને? આરામ કરો. બરાબર છે. મેડમ છે ને ઘરે રહીને કામ કરે છે. બરાબર છે. ઘરકામ બૈરાઓ કરતા હોય ને, જે કંઈ લાવે તો એવું, તો ઘરે મેડમ કામ કરે છે પાર્સલ પેકિંગનું એનું. તો આજે 4 વાગે રજા પડી ગઈ અને હમણાં 2 દિવસ કામ નથી, તો આરામ કરી લેવાય ને, હે ને? મેડમ રૂપાણી સાહેબ હકીકતમાં યંશુભાઈ કહેતા હતા એવું જ છે. લંડન એની દીકરીને મળવા જતા હતા. એવું છે ને, એક ફેમિલી તો એક ઘરવાળા 6 વર્ષથી લંડન રહેતા હતા. આખો પરિવારને લેવા આવ્યા હતા. છોકરા બહુ ડોક્ટર હતી. બરાબર. હમણાં જો સમાચાર સાંભળતી હતી ને, એમાં આવ્યું. બરાબર. પરિવાર લંડન જતો હતો. આખો પરિવાર? છોકરાની બહુ અહીંયા હતા અને હસબન્ડ ત્યાં હતા. આખા પરિવારની ડેથ થઈ ગઈ એક સાથે? આખો પરિવાર બે છોકરા, 2 છોકરી, 2 છોકરો એમ હતા. બોલો, પરિવાર આખો પરિવાર આગની ઝપેટમાં આવી ગયો છે. પ્લેન ક્રેશમાં, દુર્ઘટનામાં આવી ગયા છે. અને બરાબર. તમે વિડીયો, અમારો વિડીયો ન જોયો હોય ગઈકાલનો, તો વિડીયો જરૂરથી જોઈ લેજો. અમદાવાદ પ્લેન ક્રેશ વાળો વિડીયો જરૂરથી જોજો. અને બીજા પણ અમુક વિડીયોઝ આવેલા જે આગને કાબૂમાં લીધા પછીના વિડીયો છે, તો લાશ જોવા જેવી જ નથી. જોઈ જ ના શકાય એવી લાશ થઈ ગઈ છે. જે પોઝિશનમાં હતા એ જ પોઝિશનમાં પૂરું થઈ ગયું. અને પ્લેન સીધું શું કહેવાય,
હોસ્ટેલની બિલ્ડિંગની અંદર ઘૂસી ગયું અને હોસ્ટેલની બિલ્ડિંગ એટલે કે એ બિલ્ડિંગની અંદર કેન્ટીન હતું. ત્યાં બધા લોકો નાસ્તો કરતા હતા. તો નાસ્તો જેટલા પણ લોકો કેન્ટીનમાં હતા ને એમાંથી કોઈ બચ્યું નથી. એ બધા પણ ડેથ થઈ ગઈ છે બધાની પણ. અને સાથે લગભગ આખા પ્લેનની અંદરથી એક જ વ્યક્તિ બચ્યા. મોદી દાદા બરાબર. ક્યાં ક્યાં? મળવા ગયા હતા. મોદી દાદા. હા. અચ્છા આપણા પોલીસે હોસ્પિટલમાં હતો. ના ચાલતા નીકળતા હતા. ચાલતા બતાવ્યા છે दो दादा રોડ પર भाई, જતા. એક आप लाए हमारी, एक दादाजी और एक मेरी। हमें नीचे आप पापड़ रखो. दीदा। पाक पड़ दिया. हाँ। अच्छा आમાં તમે ચીઝ होती बड़ी पाक पड़ वाली, दिया. छोटी मैडम ने वाली, पाक पड़ दिया. ये इनकी बड़ी वाली। हमको सबसे छोटी वाली दे देना चलेगा. चलेगी? हाँ लेकिन कच्ची समार के दे देना. कच्ची चलेगी हमको, सब्जी नहीं चलेगी. या तो एक काम कीजिए ना मैडम जी, हलवा बना दीजिए ना ओ, लौकी का. તમે તો અજય बढ़िया. વિશે દેશમાં વિચારી લીધું. ओहो हो. આ દૂધીનો હલવો, हम्म બે દૂધીનું શાક, એક દૂધીનું પાન ખાઈ. बराबर. ઓછી થઈ હમ એ બરાબર. ખરાબ થાય નહીં કરતા હલવો ખાઈ લેવાય. શું કેવું ગઈ. તમારું? હલવો નિશાળ ની મજા લઈ લેવાય. થાય ને, હમ આખું ફ્રીજ ભરી દીધું. કોલેટીનું, પેપ્સીનું, હમ. કેરી ઓલાનું, આઈસ્ક્રીમનું, લસ્સીનું. લસ્સીનું. એ તો હોય જ ને. હવે કાંઈ નહીં કરવાનું, પછી થેલી જ નાખવાની. ખોટું થઈ ગયું છે. ઘરની નીચે આવી ગઈ છે ડેરી. ત્યાં કોકો ને બદામ શેક ને લસ્સી ને આઈસ્ક્રીમ ને ક્વોલિટી ને કોર્ન ને બધું મળે છે. બરાબર. તો હવે ઉપરથી સીધી થેલી જવા દેશે એટલે મેંગો ડોલી, આપણો ખર્ચો વધવાનો છે. મેંગો ડોલી. હમ. હલવો કેમ કાલે રાતના ચેક મળશે? બપોર સવારમાં ટિફિનમાં નહીં આપો અમને? સવારમાં બને ને, સવારમાં બને તો ટિફિનમાં નાખી દેવાય ને. સવારમાં બને તો હજી બધું કરવું પડે, સવારમાં કેટલો કરવો પડે. રાખશું તમારે હાટું? अच्छा. નહીં કરતા. हमको नहीं लगता हमारे लिए बचेगा. तो है, એવું लेकिन નથી दोपहर કરવું. को हलवा दोपहर को मजा आता है मैडम. रात को नहीं मजा आता है. તો હમણાં દૂધ લઈ આવું ને તો બનાવી નાખું. अच्छा 150 રૂપિયા. तो देखो है ना, ગાય કા દૂધ લેતી આવું. भिखारी तुरंत आ जाते हैं. कुछ भी होता है तुरंत आ जाते हैं भिखारी. એ તમારે છે ને, તમે ખાલી મને 1000 રૂપિયા દેવાય છે. हाँ तो हम दे 1000 देंगे. રૂપિયા દેવાના. हाँ हम दे देंगे. हम कहाँ मना कर रहे हैं. पार्टी अभी खड़ी है, उठ नहीं गई है. पार्टी उठेगी नहीं. आपको मिल जाएगा आपका पैसा. ચા ગરમ કરી દીધી હતી. ઓકે, ઉકળી ગઈ, ઓકે, ઠંડી થઈ. હવે ઓકે. ગરમ નહીં થાય. ઠીક છે ચાલો આપી દો. અમે જમી લઈએ. તો ચાલો પહેલા ડિનર લઈ લો, પછી પાછો મળીએ તમારી જોડે, કનેક્ટ કરીએ. કારણ કે આવતીકાલે કરશે લગભગ ઇવેન્ટ હશે છે. આમ તો જોઈએ છે કે આ જવાનું થાય કે ન થાય, જોઈએ છે. તો જોડાયેલા રહેજો. કરી રહ્યા છે આવતીકાલની તૈયારી. અને આપણે રાતનું ડિનર લઈ લીધું છે ચકાચક. જુઓ આવતીકાલની મોર્નિંગની તૈયારી થઈ રહી છે. કાલે તો અંશુભાઈ સેટરડે ને, તો વહેલા છૂટવાનું ને. જવાનું લેટ. હા છૂટવાનું તો સેમ ડે સેમ ટાઈમ. એ તો રનિંગ જે હોય એ જ રીતે હોય. હે શું નક્કી ના હોય તો પછી પૂછીને ના આવાય. પણ પૂછી લેવાય ને. શું કહેશે તો હવે શું કરવાનું? મૂકવા કોણ આવશે? હા તો એ પછી લેટ આવશે તો એને બી લેટ જ જવાનું હશે ને. તો જવાનું હશે તો આવું છે. જો સેટરડેનો એનસીની સ્કૂલમાં 5મા, 4થા, 5મા ધોરણમાં ને એમાં તો એવું હતું કે સવારે 8 વાગે જવાનું અને છૂટવાનો ટાઈમ એઝ યુઝ્યુઅલ રનિંગ.
બરાબર છે. હવે છઠ્ઠા ધોરણમાં કઈ રીતનું છે ભાઈને ખબર નથી અને પૂછીને આવ્યા નથી. પૂછ્યું તું પણ મેં એમ કીધું કે અનાઉન્સ કરશે. તો પણ પાછું કહેવાય ને, એમને પૂછાય ને નીકળતી વખતે. પછી મેમનો લેક્ચર નહોતો, છેલ્લે મેમ જાતા હતા ને તઈ મેં મેમને પૂછ્યું અનાઉન્સ કર્યું ને પછી. પણ છૂટીને પછી પાછું પૂછાય મેમને પણ વચ્ચે ગોતીને. આવે તો મેં ક્યાં પૂછું? પણ ગોતીને પૂછાય ને, આ કામ છે, આ મેમ ક્યાં છે એમ પૂછાય. ચાલો સર, આ છોકરાઓ છે ને ઘરે જ બૂમા બૂમ કરે છે, સ્કૂલમાં તો કાંઈ જ નહીં. ગમે તે પૂછવાનું કહે ને તો ત્યાં બહુ ડર લાગે ભાઈ. ચાલો તો રાખીએ છીએ આજના માટે આટલું જ. મળીએ છીએ આવતીકાલે ફરી પાછા નવા એક વ્લોગ સાથે. તો ત્યાં સુધી હસતા રહો, મુસ્કરાતા રહો, ખુશ રહો, લાઈફ એન્જોય કરતા રહો અને આપણા વિડીયો પણ એન્જોય કરતા રહો. તો જય શ્રી રામ, જય માતાજી, જય હિન્દ, જય ભારત, બાય બાય.